વિદ્યાર્થી મિત્રો પ્રણામ. ધોરણ 8 ગણિત પ્રકરણ 5 માહિતીનું નિયમન. મિત્રો હવે એમાં છેલ્લો ટોપિક છે તક અને સંભાવના. તક અને સંભાવના. તક એટલે ચાન્સ. તો તક અને સંભાવનામાં આપણે મિત્રો અહીંયા થોડુંક પ્રાથમિક સંભાવના વિશે સમજવાનું છે. સંભાવના એ આંકડાશાસ્ત્ર ગણિતની એક શાખા આવે જે આપણે 9મા ધોરણમાં આવશે. ગણિતમાં મુખ્ય 3 ભાગ પડે: અંકગણિત, બીજગણિત, ભૂમિતિ. એ સિવાય એક ચોથો ભાગ આવે આંકડાશાસ્ત્ર અને એની અંદર સંભાવના આવે. તો તક અને સંભાવના એટલે શું? તો આપણે કોઈ ગેમ રમતા હોય તો એમાં આપણને કોઈ તક મળે, કોઈને ન પણ મળે. ઘણી બધી લૂડો ગેમ રમતા હોઈએ છીએ, ચેસ રમતા હોઈએ, આપણે જે ગેમ રમતા હોય એની અંદર તક છે એ બધાને એક સરખી તક મળે એવું જરૂરી નથી. કોઈને સારી તક મળે, કોઈને ઓછી તક મળે, કોઈને વધુ તક મળે. સંભાવનાનો અર્થ પણ કંઈક એવો છે. સંભાવના એટલે જેને આપણે શક્યતા કહીએ છીએ, આપણે વ્યવહારિક ભાષામાં એને શક્યતા કહીએ છીએ. જેમ કે અત્યારે ચોમાસાની સિઝન છે, તો ચોમાસું પૂરું થવાયું, પરંતુ જો વરસાદ ક્યારેક આવી જાય છે તો વાતાવરણ ઉપરથી આપણે એવું કહી શકીએ કે વરસાદ પડવાની સંભાવના અથવા શક્યતા છે. અત્યારે આઈપીએલ ટુર્નામેન્ટ ચાલે છે, તો એમાં એ બંને ટીમનો જે દેખાવ છે, પરફોર્મન્સ છે, એના આધારે આપણે કહી શકીએ બેમાંથી કઈ ટીમ છે એ વિજેતા બનવાની અથવા તો જીતવાની શક્યતા છે. તો એ બધું શક્યતા અથવા સંભાવનામાં આવે. તો અહીંયા ખાસ આપણે સંભાવના શબ્દ છે એને આપણે ધ્યાનથી સમજવાનું છે. તો કેટલીક વાર કોઈ ચોક્કસ ઘટના બનશે કે નહીં બને એ ચોક્કસપણે કહી શકાતું નથી. મતલબ એની સંભાવના અથવા તો શક્યતા એક સરખી હોતી નથી. જેમ કે વાત કરી કે વાદળછાયું વાતાવરણ તો આપણે એવું કહી શકીએ કે વરસાદ પડવાની સંભાવના છે, પરંતુ પડશે જેવું ચોક્કસ કહી શકાય નહીં. અને ઘણીવાર વરસાદ પડવાની કોઈ શક્યતા ન દેખાતી હોય તો પણ વરસાદ અચાનક ક્યાંકથી વાદળાઓ આવી જાય અને વરસાદ પડી જતો હોય છે. કોઈ ટ્રેન રેલવે સ્ટેશન આપણે ઊભા છીએ તો એ ટ્રેન છે એના નિર્ધારિત એટલે કે ચોક્કસ સમય આવશે કે નહીં એ પણ આપણે ન કહી શકીએ. ઘણીવાર સમયસર આવી જાય, ક્યારેક વહેલા આવી જાય, ક્યારેક લેટ પણ આવે. તો અહીં આપણે એવા પ્રયોગોનો વાત કરવાની છે કે એની અંદર જે કંઈ ઘટનાઓ શક્ય છે એ ઘટનાની તકો એક સમાન હોય. અહીં મિત્રો તક એટલે મતલબ વરસાદ પડે છે એક તક છે, વરસાદ નથી પડતો એ બીજી તક છે. આપણે રેલવે સ્ટેશન ઊભા છીએ તો સમયસર ટ્રેન આવે છે એક તક છે, વહેલી આવે છે બીજી તક છે, મોડી આવે છે ત્રીજી તક છે. તો આવી બધી તકો છે. તો આપણે એવા પ્રયોગો અથવા એવી ઘટનાઓ સમજવાની છે કે જેમાં લગભગ બધી તકો સમાન હોય. સંપૂર્ણપણે સમાન હોય એવું જરૂરી નથી, પણ લગભગ એકબીજાની નજીક હોય. હવે યાદચ્છિક પસંદગીના પ્રયોગ. યાદચ્છિક પસંદગી એટલે શું? તો મિત્રો કોઈ એક બોક્સ છે, એની અંદર લાલ, પીળા અને વાદળી રંગના દડા છે, કુલ 10 દડા છે. એમાંથી આપણે આંખો બંધ કરીને કોઈ એક દડો કાઢીએ. દડાની સાઈઝ એક સરખી છે, વજન એક સરખું છે, ખાલી રંગ જુદા છે. તો આંખો બંધ કરીને કોઈક એક દડો પસંદ કરીએ તો કયા રંગનો હશે એ આપણે ચોક્કસપણે અનુમાન લગાવી શકતા નથી, નક્કી કરી શકતા નથી. તો મિત્રો એ યાદચ્છિક પસંદગી કહેવાય. એ જ રીતે આપણે સિક્કો ઉછાળીએ છીએ તો સિક્કો ઉછાળીએ અને સિક્કો જ્યારે આપણે હાથ ઉપર કે જમીન ઉપર પડે ત્યારે સિક્કાની ઉપરના ભાગમાં છાપ હશે કે કાંટો એ પણ આપણે ચોક્કસ કહી શકીએ નહીં. તો મિત્રો આ યાદચ્છિક પસંદગી થઈ કે કોઈ ચોક્કસ પરિણામ, કયું પરિણામ મળશે એ આપણે અનુમાન લગાવી શકતા નથી અથવા તો નક્કી કરી શકતા નથી. એને યાદચ્છિક પસંદગી કહેવાય. મિત્રો એનું એક ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ પર તમારી સામે છે કે સિક્કાને એકવાર ઉછાળતા આપણને 2 પરિણામ મળે. સિક્કાને ઉછાળતા મળતા પરિણામો 2 છે. એક પરિણામ છાપ, જેને આપણે H કહીએ છીએ, H ફોર હેડ એટલે છાપ, અને બીજું છે કાંટો. કાંટો એટલે T ફોર ટેલ એટલે છાપ મળે અથવા તો કાંટો મળે. આ 2 શક્યતાઓ છે. મિત્રો અહીંયા આપણે એક વસ્તુ સ્વીકારી લેવાની કે સિક્કો છે એ ક્યારેય આ રીતે ઊભો રહેતો નથી, આડો જ પડી જાય છે. સિક્કો ઊભો નથી રહેતો, આડો પડી જાય છે એવું આપણે સ્વીકારી લેવાનું. નહીં તો ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે કે સાહેબ સિક્કો ઊભો રહેતો
પણ એવી શક્યતાઓ આપણે અહીંયા ધ્યાનમાં લેવાની નથી. આપણે ગમે તેટલી વાર સિક્કો ઉછાળીએ તો દરેક વખતે સિક્કો આડો જ પડી જશે એ વસ્તુ આપણે સ્વીકારી લેવાની છે. તો આપણને બે શક્યતાઓ મળે, છાપ અથવા કાંટો. હવે આ પ્રયોગમાં આપણે સિક્કાને ગમે તેટલી વાર ઉછાળીએ તો છાપ જ મળશે અથવા તો દરેક વખતે કાંટો જ મળશે એવું આપણે ચોક્કસ નક્કી કરી શકતા નથી. ક્યારેક છાપ મળે, ક્યારેક કાંટો પણ મળી શકે. હવે આ પ્રયોગની અંદર આપણે સિક્કાને 5 વખત ઉછાળીએ, ત્યારબાદ 10 વખત ઉછાળીએ, 20 વખત ઉછાળીએ, 50 વખત ઉછાળીએ, 100 વખત ઉછાળીએ. તો જેમ જેમ પ્રયત્નોની સંખ્યા વધે તેમ અહીંયા છાપ અને કાંટો મળવાના જે પરિણામ છે એની સંભાવના છે એ એકબીજાની નજીક આવે. મળવાના પરિણામો નજીક આવે એટલે ધારો કે આપણે 5 વખત સિક્કો ઉછાળીએ છીએ, છાપ 4 વખત મળે છે, કાંટો 1 વખત મળે છે. તો કાંટા કરતા છાપ મળવાના પરિણામો ઘણા વધુ છે. 10 વખત ઉછાળીએ તો એવું બને કે છાપ છે એ 7 મળે છે, કાંટો 3 વખત મળે છે, 6 અને અહીંયા 4 મળે છે. તો આ કેટલા વધુ છે? 3. આ કેટલા વધુ છે? 2. તો આ રીતે જેમ જેમ પ્રયત્નોની સંખ્યા વધતી જશે એમ બંને પરિણામોનો જે તફાવત છે તફાવત ઓછો થતો જશે. એટલે બંને પરિણામો એકબીજાની નજીક આવતા જતા હોય છે. હજુ આનાથી વધારે આપણે પ્રયોગો કરીએ, 1000, 2000, 5000 વખત સિક્કાને ઉછાળીએ તો એ બંનેના પરિણામોની સંખ્યા છે એકબીજાની નજીક આવતી જાય. એટલે કે એમની વચ્ચેનો તફાવત છે એ તફાવત ખૂબ ઓછો થતો જાય. હવે એ જ રીતે આપણે પાસો ઉછાળીએ, પાસાને એક વખત ફેંકીએ તો મળતા પરિણામો 6 છે. કયા 6 પરિણામો મિત્રો? આપણે પાસો ફેંકીએ છીએ, પાસો તમે જોયો હશે, એ પાસા ઉપર એક બાજુ 1 હોય, 6 સપાટી હોય, સમઘન પાસો હોય, 6 સપાટી હોય, ચોરસ સપાટી ઉપર 1 હોય તો એની એક્ઝેક્ટ સામે એટલે નીચે 6 હોય. ડાબી આગળ 3 છે તો એની પાછળ 4 હોય. ડાબી બાજુ 2 છે તો જમણી બાજુ 5 હોય. મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખીશું કે પાસાની જે સામેની બાજુઓ છે એનો સરવાળો 7 થાય એવી રીતે અંકો લખેલા હોય. તો અહીંયા કુલ પરિણામો 6 મળે. કયા 6 પરિણામો મળે? 1 મળે, પાસા પરનો અંક 2 મળે, 3, 4 મળે, 5 મળે અને પાસા પરનો અંક 6 મળે. આ કુલ પરિણામો થયા 6. એટલે પાસાને આપણે ફેંકીએ છીએ તો પાસો સ્થિર થાય ત્યારે એની ઉપરની સપાટી છે એનો અંક 1 થી 6 માંથી કોઈ પણ હોઈ શકે. તો અહીંયા કુલ 6 પરિણામો મળે છે. તો મિત્રો આ પ્રયોગ દરમિયાન પાસાને આપણે ફેંકીએ છીએ તો પાસા પરનો 1 થી 6 માંથી કોઈ પણ હોઈ શકે. અહીંયા બે જ પરિણામો હતા, છાપ અને કાંટો, એટલે એમની સંખ્યા વધુ હતી. અહીંયા 6 પરિણામો છે તો એમની સંખ્યા ઘટતી જશે. તો અહીંયા આ જે પરિણામો છે એ પરિણામ મળવાની તક જુદી જુદી હોય, એટલે કે દરેકની સંભાવના પણ જુદી જુદી હોય. હવે મિત્રો આપણે કોઈ પણ ઘટનાની સંભાવના શોધવી છે તો પહેલા ઘટના એટલે શું એ સમજીએ કે દરેક પ્રયોગમાં મળતી શક્યતા અથવા જે શક્યતાઓનો સમૂહ છે એને ઘટના કહેવાય. અહીંયા કુલ કેટલી શક્યતાઓ છે? 6. તો 6 શક્યતાઓનો સમૂહ એને આપણે ઘટના કહીએ છીએ. તો દરેક પ્રયોગમાં મળતી શક્યતા કે શક્યતાઓના સમૂહને ઘટના કહેવાય. અને હવે આપણે કોઈ ઘટનાની સંભાવના શોધવી છે મિત્રો. આ ખાસ યાદ રાખજો સૂત્ર. ઘટનાની સંભાવનાનું સૂત્ર છે જે તે ઘટના બનવાની શક્યતા અથવા જે તે ઘટનાના પરિણામોની સંખ્યા.
આ પણ લખી શકાય અને છેદમાં પ્રયોગમાં રહેલી કુલ શક્યતાની સંખ્યા. કુલ શક્યતાના બદલે કુલ પરિણામોની સંખ્યા પણ લખી શકાય. અહીંયા જે તે ઘટનાના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામો અથવા જે તે ઘટના બનવાની શક્યતા અને કુલ શક્યતા. આપણે એક ઉદાહરણ લઈએ. છાપ મળે ઘટનાની આપણે સંભાવના શોધવી છે. સિક્કાને ઉછળતા છાપ મળે. તો મિત્રો સૌથી પહેલા આપણે કુલ પરિણામો નક્કી કરવા પડે. તો આપણે સિક્કાને ઉછાળીએ તો કુલ પરિણામો કેટલા મળે છે? 2. કારણ કે આપણે છેદમાં શું લખવાનું છે? કુલ પરિણામોની સંખ્યા. પછી છાપ મળે એ ઘટનાને આપણે એ નામ આપી દઈએ. તો ઘટના એ ના પરિણામો કેટલા? કુલ પરિણામો 2 છે મિત્રો. અહીંયા કયા 2 પરિણામો છે? છાપ અથવા કાંટો. કુલ 2 પરિણામો છે. હવે ઘટના એના પરિણામો. ઘટના એ શું છે મિત્રો? કે સિક્કાને ઉછાળતા છાપ મળે. તો 2 પરિણામો છે, છાપ અને કાંટો. એમાં છાપ કેટલી વખત આવે છે? 1 વખત. તો ઘટના એના પરિણામોની સંખ્યા 1. તો માટે આ જે સંભાવના છે મિત્રો, એ સંભાવનાને સંકેતમાં P કહેવાય, પ્રોબેબિલિટી. સંભાવનાને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવાય. એનો સંકેત છે P અને ઘટના એની સંભાવના એને P of A વડે દર્શાવાય. P કૌંસમાં A એવું નથી બોલવાનું, P of A. P for probability, A for ઘટના. આ ઘટના A ની સંભાવના. તો ઉપર શું લખીશું આપણે? ઘટના A ના પરિણામોની સંખ્યા અને છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના A ના પરિણામો કેટલા છે મિત્રો? 1. કુલ પરિણામો કેટલા? 2. 1/2 એટલે 0.5. તો આપણે સિક્કાને એકવાર ઉછાળીએ અને સિક્કાની ઉપર છાપ મળે એની સંભાવના થાય 1/2 અથવા 0.5. હવે આ રીતે ઘણી બધી ઘટનાઓ છે એની સંભાવના આપણે શોધવાની છે. એક બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. હવે પાસાને ફેંકવા છે. પાસાને ફેંકતા પાસા પરનો અંક 4 મળે. આપણે એ પાસાને ફેંકીએ છીએ, રમવાનો પાસાને ફેંકીએ છીએ, તો પાસા પર 1 થી 6 અંકમાંથી કોઈ પણ એક મળવાનો છે. તો આપણે 4 મળે એની સંભાવના શોધવી છે. તો મિત્રો અહીંયા કુલ પરિણામો કેટલા છે? 6. કયા 6 પરિણામો? 1 2 3 4 5 6 માંથી કોઈ પણ સંખ્યા આવી શકે. હવે ઘટના A ના પરિણામો. તો ઘટના A શું છે એ આપણે જોઈએ. તો અહીંયા ઘટના એ છે કે પાસા પરનો અંક 4 મળે. અહીં તમે જુઓ 6 પરિણામોમાંથી 4 કેટલી વખત આવે? 1 વખત. તો અહીંયા શું મૂકીશું આપણે? 1. તો ઉપર સંભાવના શું થાય? ઘટના A ના પરિણામો 1, કુલ પરિણામો 6. તો સંભાવના થઈ 1/6. હવે મિત્રો એના બદલે આપણે ધારો કેવું લઈએ? યુગ્મ સંખ્યા મળે. પાસા પરનો અંક યુગ્મ સંખ્યા મળે. હવે મિત્રો આપણે એ વિચારવાનું, કુલ પરિણામો તો 6 છે. ઘટના એ ઉદ્ભવ એટલે કે પાસાને આપણે ફેંકીએ છીએ તો પાસા પરનો અંક યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. યુગ્મ સંખ્યાને આપણે શું કહીએ છીએ? બેકી સંખ્યા. તો મિત્રો આપણે જોવાનું કે આમાંથી બેકી સંખ્યાઓ કેટલી છે? 2 4 6. તો મતલબ એ થયો કે આપણે પાસાને ઉછાળીએ છીએ અને પાસા પરનો અંક 2 મળે તો એ ઘટના પણ ગણવાની છે. ઉછાળતા 4 મળે એ પણ ગણાય, 6 મળે તો પણ ગણાય. એટલે કુલ પરિણામો કેટલા થાય મિત્રો? અહીંયા 3. તો અહીંયા શું થશે? 3/6 એટલે 1/2. તો અહીંયા તમે જોઈ શકો છો કે પરિણામો 3 મળે છે તો સંભાવના 1/2 મળે. તો આ રીતે આપણે કોઈ પણ પ્રયોગ છે એની જુદી જુદી ઘટનાઓ છે એની સંભાવના શોધવી છે. તો સૌથી પહેલા પ્રયોગના કુલ પરિણામો લખીશું અને જે ઘટનાની સંભાવના શોધવી છે એ ઘટનાના પરિણામોની સંખ્યા અને ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકીએ એટલે જે તે ઘટનાની સંભાવના આપણે શોધી શકીએ. તો આ સંભાવનાનું સૂત્ર છે
એ મિત્રો 5 વખત લખીને મોઢે કરવાનું છે. સંભાવના બરાબર જે તે ઘટનાના પરિણામોની સંખ્યા અથવા ઘટના બનવાની શક્યતા છેદમાં કુલ શક્યતા અથવા તો કુલ પરિણામોની સંખ્યા. તો આ સૂત્ર છે એ આપણે યાદ રાખવાનું છે. દરેક દાખલામાં સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો હવે ત્યારબાદ જે આપણે સ્વાધ્યાય 5.3 ઉપર હાલો મિત્રો, હવે સ્વાધ્યાય 5.3 એનો પહેલો પ્રશ્ન છે. એની રકમ છે તમારી સામે. અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો. તો પહેલું છે ફરતું ચક્ર. મિત્રો ફરતું ચક્ર છે એમાં વૃત્તાંશ 5 છે. 2 વખત A છે, B, C અને D. અહીંયા આપણે વૃત્તાંશ ગણવા જઈએ તો શક્યતાઓ 5 છે, પરંતુ જો ચક્ર જે ભાગમાં સ્થિર થાય છે એ ગણવા જઈએ તો શક્યતાઓ 4 છે. 4 કઈ 4 શક્યતાઓ? A, B, C અને D. આ 4 ઓપ્શન છે. આપણે સંકેત લખીએ તો સંકેત 4 જ બને છે, કારણ કે એ બે વૃત્તાંશને એ નામ આપેલું છે. તો આપણે એ છે એને આપણે અહીંયા શક્યતાઓ જ્યારે ગણીએ ત્યારે એને આપણે કોમન ગણીએ છીએ એટલે શક્યતાઓ થશે 4. પણ જ્યારે વૃત્તાંશ ગણવાનું થાય કે સંભાવના શોધવાની થાય મિત્રો, ત્યારે તે આપણે શક્યતાઓ અથવા તો પરિણામો 5 ગણવા પડે. આ ખાસ યાદ રાખજો. એટલે ફરતું ચક્ર જેમાં શક્યતાઓ છે 4. ત્યારબાદ બી છે એક સાથે 2 સિક્કા ઉછાળવા. મિત્રો અહીંયા એક સિક્કો નથી ઉછાળવાનો, એક સાથે 2 સિક્કા ઉછાળવાના છે. તો ત્યાં શક્યતાઓ છે એ શક્યતાઓ 4 મળશે મિત્રો. કઈ 4 મળશે? તો ધારો કે પહેલી શક્યતા જેમાં એક સાથે 2 સિક્કા ઉછાળીએ છીએ તો બંને સિક્કા ઉપર છાપ આવે છે. આ પહેલી શક્યતા. બીજી શક્યતા એ છે કે એક સિક્કા ઉપર છાપ આવે છે, બીજા ઉપર કાંટો આવે છે. એક ઉપર છાપ, બીજા ઉપર કાંટો. ત્રીજી શક્યતા એક ઉપર કાંટો, બીજા ઉપર છાપ. પહેલો સિક્કો જે ઉછાળીએ છે એની ઉપર કાંટો આવે, બીજા સિક્કા ઉપર છાપ. આ ત્રીજી શક્યતા. ચોથી શક્યતા બંને સિક્કા ઉપર કાંટો આવે. ટી. તો આ રીતે એક સાથે 2 સિક્કા ઉછાળીએ તો કુલ 4 પરિણામો મળે છે. કયા કયા? HH, HT, TH અને TT. મિત્રો બંનેને એક સરખા નથી ગણવાના. HT નો મતલબ પહેલા સિક્કા ઉપર છાપ, TH પહેલા સિક્કા ઉપર H, બીજા સિક્કા ઉપર T. TH નો મતલબ પહેલા સિક્કા ઉપર T, બીજા સિક્કા ઉપર H. તો આ રીતે 4 શક્યતાઓ મળે. મિત્રો એક સાથે 2 સિક્કા ઉછાળવાની વાત કરી છે, એના બદલે એવું પૂછાય એક સિક્કાને 2 વખત ઉછાળો છે. આ એક વખત પછી બીજી વખત, તો પણ આ જ પરિણામો મળશે. આ ખાસ યાદ રાખજો. 2 સિક્કા એક સાથે ઉછાળીએ કે એક સિક્કો છે એને 2 વખત ઉછાળીએ તો પરિણામો એક જ સરખા મળશે. એક સિક્કાને 2 વાર ઉછાળીએ તો એમાં પહેલી વખત છાપ મળે, બીજી વખત પણ છાપ મળે, એટલે પરિણામ થાય HH. પહેલી વખત છાપ, બીજી વખત કાંટો HT, ત્યારબાદ TH અને TT. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચેની જે ઘટનાઓ છે એની શક્યતા. તો મિત્રો પાસાને ફેંકવાથી પહેલો છે એમાં A અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા મળે એની શક્યતા કેટલી મિત્રો? તો આપણે એ વિચારવાનું કે પાસા પર 1 થી 6 અંકો છે. 1 થી 6 માં અવિભાજ્ય અંકો કયા કયા? તો એક અવિભાજ્ય નથી. આ ખાસ યાદ રાખજો. પછી આવશે 2, તો 2 અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે અને 5 છે, એટલે શક્યતા થશે 3. અહીં આપણે લખી દઈએ 2, 3 અને 5. આ અવિભાજ્ય સંખ્યાઓ થઈ. ત્યારબાદ અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. તો મિત્રો એમાં શક્યતા કેટલી આવશે?
તો એમાં પણ કેટલી શક્યતા આવશે? 3 જ. કારણ કે 6 માંથી 3 અવિભાજ્ય સંખ્યા છે, તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કેટલી આવશે? 3. એ કઈ કઈ? 1 2 સોરી 1 4 અને 6. 1 4 અને 6. પરંતુ મિત્રો આના બદલે તમને એવું કીધું કે વિભાજ્ય સંખ્યા હોય, વિભાજ્ય સંખ્યા હોય, તો વિભાજ્ય સંખ્યા હોય તો કેટલી શક્યતા આવશે? 2 જ આવશે, 4 અને 6. કારણ કે 1 છે એ અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી, એટલે 1 નો સમાવેશ એકેમાં નથી થતો. પણ એવું લખ્યું છે કે અવિભાજ્ય ન હોય તેવી. અવિભાજ્ય ન હોય તેનો મતલબ વિભાજ્ય પણ આવી જાય અને વિભાજ્ય કે અવિભાજ્ય નથી એ પણ આવી જાય. એટલે અહીંયા પણ પરિણામો 3 થશે. ત્યારબાદ બીજો સવાલ છે, એમાં પ્રશ્ન એ 5 કરતા મોટી સંખ્યા, 5 કરતા મોટી સંખ્યા. તો મિત્રો 1 થી 6 માં 5 કરતા મોટી સંખ્યા કેટલી છે? માત્ર 1 જ, અને એ કઈ? 6. ત્યારબાદ 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા, એક થી 6 અંકો છે, એમાં 5 કરતા મોટી સંખ્યા એક જ છે, તો 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યાઓ કેટલી થાય મિત્રો? 5. કઈ કઈ? 1 2 3 અને 4, 4 અને 5. મિત્રો અહીંયા 5 પણ આપણે ગણવા પડે, કારણ કે એવું કીધું છે 5 કરતા મોટી ન હોય તેવી, એનો મતલબ 5 અથવા 5 થી નાની બધી સંખ્યાઓ, એટલે એમાં 5 પણ આવી જાય. તો ત્યાં શક્યતાઓ થાય છે, અહીંયા આપણને 5 મળે છે શક્યતાઓ. હવે ત્યારબાદ પ્રશ્ન 3 છે, એમાં મિત્રો આપણે સંભાવના શોધવાની છે. પ્રશ્ન 3 છે, રકમ તમારી સામે છે, સંભાવના શોધો. એમાં એ પ્રશ્ન 1a ની આકૃતિમાં દર્શક કાંટો ડી પર સ્થિર થાય. મિત્રો અહીંયા આકૃતિમાં છે એવું ફરતું ચક્ર છે અને એક દર્શક કાંટો છે, ઘડિયાળનો કાંટો, એ કાંટો સ્થિર છે, ચક્ર ફરે છે, ફર્યા પછી ચક્ર સ્થિર થાય, તો એ કાંટો એ 5 જે વૃત્તાંશ છે એમાંથી કોની ઉપર સ્થિર થાય? તો એના માટે આપણે ડી પર સ્થિર થવાની સંભાવના શોધવી છે. તો મિત્રો એ સૌથી પહેલા લખીશું આપણે પરિણામોની કુલ સંખ્યા. તો પરિણામોની કુલ સંખ્યા થશે 5. કયા કયા? A, B, C અને D. હવે આપણે ઘટના એ ધારી લઈએ કે દર્શક કાંટો D પર સ્થિર થાય. જેની સંભાવના શોધવી છે, ઘટના આપણે ધારી લઈએ A, દર્શક કાંટો D પર સ્થિર થાય. હવે ઘટના એ ઉદ્ભવે એના પરિણામોની સંખ્યા. તો મિત્રો અહીંથી જોઈ લો કે D કેટલી વખત આવે છે? 1 વખત. તો ઘટના A ના પરિણામોની સંખ્યા કેટલી થાય? 1. હવે સંભાવના લઈએ આપણે P ઓફ A, એનું સૂત્ર છે ઘટના A ના પરિણામોની સંખ્યા છેદમાં પરિણામોની કુલ સંખ્યા. તો મિત્રો ઘટના A ના પરિણામો છે 1, કુલ પરિણામો છે 5, તો સંભાવના થશે 1/5. આના બરાબર 0.2 પણ લખી શકાય. 1/2 ભાગાકાર કરીએ તો 0.2 પણ મળે. હવે ત્યારબાદ બી, સારી રીતે ચીપેલા 52 પત્તાની જોડીમાંથી એક પત્તો યાદચ્છિક રીતે પસંદ કરતા તે એકો હોય. એટલે 52 પાનાની જોડીમાંથી
એક પત્તું પસંદ કરતા તે એકો હોય. તો મિત્રો પત્તા તમે જોયા હશે, ના જોયા હોય તો આ બધા દાખલા સમજવા માટે તમારે પત્તા જોવા પડશે, પત્તાને સમજવા પડશે, તો જ આ દાખલા આવડશે. તો મિત્રો અહીંયા કુલ પત્તા કેટલા છે? 52. કુલ પત્તાની સંખ્યા બરાબર 52. તો પરિણામોની કુલ સંખ્યા પણ કેટલી થાય મિત્રો? 52. પરિણામોની કુલ સંખ્યા બરાબર 52. હવે આપણે ઘટના એ લઈએ. પસંદ કરેલ પત્તું એકો હોય. ઘટના એ લઈએ. હવે મિત્રો એકા 4 હોય છે. પત્તાની અંદર વાત કરીએ તો 4 પ્રકારના પત્તા હોય: લાલ, કાળી, ચોકડી અને ફુલ્લી. એ તમને થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરું છું. પત્તા 4 પ્રકારના હોય: લાલ, ચોકડી જેને ચોકટ કહેવાય, ફુલ્લી. લાલ છે એનો સિમ્બોલ આ રીતનો હોય છે. ચોકટ છે એનો સિમ્બોલ આ રીતનો હોય. ત્યારબાદ કાળી અને ફુલ્લી. આ ફુલ્લીના પત્તા. તો આ દરેક પ્રકારના 13 પત્તા હોય. આ પણ 13 હોય, આ 13, આ 13, આ 13. 13 પત્તામાં મિત્રો 1 થી 10 નંબર લખેલા: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ રીતના હોય. ત્યારબાદ 11મું પત્તું છે એ ગુલામ હોય, 12મું પત્તું રાણી અને 13મું પત્તું રાજા હોય. તો એ હું તમને પત્તા છે એ આ વિડીયોની અંદર ફોટા દ્વારા બતાવીશ કે કયા 52 પત્તા હોય. એટલે દરેકમાં 1 થી 10 સુધી, પછી 11મું પત્તું ગુલામ, 12મું રાણી, 13મું રાજા. એટલે દરેક પ્રકારના 13 પત્તા થયા. 13 ચોક 52 પત્તા હોય. તો અહીંયા મિત્રો કુલ પત્તા છે 52. હવે ત્યારબાદ આપણે આની સંભાવના શોધવી છે. તો P of A. મિત્રો હું સૂત્ર નથી લખતો, તમારે દરેક દાખલામાં સૂત્ર લખવાનું છે. હવે સૂત્ર શું છે? ઘટના A ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ઘટના A ના પરિણામો તો મિત્રો એકા કેટલા હોય? 4 એકા હોય. કાળીનો, ફુલ્લી, લાલ અને ચોકટ. એટલે 4 એકા. કુલ પર પત્તા કેટલા? 52. 4 એકા 4, 13 ચોક 52. એટલે જવાબ આવે 1/3. હવે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે C. તો અહીંયા તમારી સામે આકૃતિ છે, એક વર્તુળ છે, એની અંદર 2 પ્રકારના સફરજન છે. R for red એટલે લાલ સફરજન છે 4, અને G for green એટલે લીલા સફરજન 3. કુલ સફરજન કેટલા થયા મિત્રો? 7. તો હવે કુલ સફરજન 7 થયા. તો મિત્રો અહીંયા પરિણામોની કુલ સંખ્યા પણ કેટલી થશે? 7. પરિણામોની કુલ સંખ્યા બરાબર 7. હવે ઘટના એ ધારી લઈએ આપણે. શું કીધું છે? લાલ સફરજન મળવાની સંભાવના. કુલ સફરજન 7 છે, 4 લાલ છે, 3 લીલા છે. આપણને ખબર નથી એટલે આપણે એક સફરજન પસંદ કરીએ તો એ સફરજન લાલ હોય.
તો મિત્રો ઘટના એ ના પરિણામોની સંખ્યા કેટલી થશે? તો આપણે જોવાનું 7 સફરજનમાંથી લાલ સફરજન કેટલા છે? 4. તો હવે સંભાવનાનું સૂત્ર મૂકી દઈએ. P of A બરાબર ઘટના એના પરિણામો 4, કુલ પરિણામો 7. એટલે સંભાવના થઈ P of A બરાબર 4/7. તો મિત્રો આ રીતે અહીંયા આ જુદી જુદી ઘટનાઓ છે એની સંભાવના આપણે આ રીતે શોધી શકીએ. હવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. મિત્રો હવે ત્યારબાદ પ્રશ્ન 4 એમાં એક ચબરખી પર, ચબરખી એટલે ચિઠ્ઠી, મિત્રો આપણે ઘણી વખત ડ્રો કરતા હોઈએ છીએ તો ઇનામ મળવાનું હોય, કોઈક નાનું મોટું ફંક્શન હોય, કોઈ સમાજનું ફંક્શન હોય, ઘણી વખત આપણે નવરાત્રિની અંદર પણ ઇનામ વિતરણની અંદર એક જેટલા પાર્ટિસિપન્ટ હોય બરાબર એના નામની ચિઠ્ઠીઓ બનાવીએ છીએ અને ચિઠ્ઠી ડબ્બાની અંદર મૂકી દઈએ, એમાંથી એક ચિઠ્ઠી પસંદ કરતા હોઈએ છીએ. એટલે આ બધું આપણે જોયેલું છે. તે ચબરખી એટલે ચિઠ્ઠી. એક ચિઠ્ઠી પર માત્ર એક જ નંબર લખેલો છે એવી કુલ 10 ચબરખી છે. 10 ચબરખી છે એટલે એમાં એક ચબરખી ઉપર એક નંબર છે, બીજી ચબરખી ઉપર 2, ત્રીજી ઉપર 3, એટલે 10 ચબરખી પર 1 થી 10 નંબર લખેલા છે. એને એક ખોખામાં રાખી અને બરાબર આપણે એને હલાવવાનું છે, મિક્સ કરી દેવાનું છે. તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવાની છે અને એ માટે નીચેની ઘટનાની સંભાવના શોધવાની છે. મિત્રો અહીંયા કુલ ચબરખી છે 10, એટલે આપણે એક ચબરખી પસંદ કરીશું. એ કેટલામાંથી હશે? 10 માંથી જશે. તો અહીંયા આપણા માટે કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? 10. હવે પહેલી ઘટના છે ચબરખી પરની સંખ્યા 6 હોય તો મિત્રો આ ઘટના આપણે લઈ લઈએ A. ઘટના A ચબરખી પરની સંખ્યા 6 હોય તો માટે કુલ પરિણામો મિત્રો આપણે લખી દીધા છે. ઘટના A ના પરિણામોની સંખ્યા, ઘટના A ના પરિણામો કેટલા થશે મિત્રો? 1 થી 10 ચબરખી છે એમાં 6 લખેલો હોય, ચબરખી કેટલી હશે? માત્ર એક જ. તો અહીંયા 1 લખી દઈએ. હવે સંભાવના P of A ઉપર શું આવશે? ઘટના A ના પરિણામોની સંખ્યા 1 અને કુલ પરિણામો 6, એટલે આપણને સંભાવના મળી P of A બરાબર 1/6. ત્યારબાદ બીજું છે ચબરખી પર લખાયેલ અંક લખાયેલ સંખ્યા સોરી મિત્રો અહીંયા કુલ પરિણામો 10 છે એટલે અહીંયા 1/10 બરાબર 0.1 પણ લખવું હોય તો લખી શકાય. 6 એક જ વખત આવે છે, કુલ પરિણામો છે 10 એટલે 1/10 આવે, 1/6 નહીં, અને એનો જવાબ થશે 0.6. હવે અહીંયા ચબરખી પર લખેલી સંખ્યા 6 કરતા નાની હોય. બીજો સવાલ છે તો આપણે એને ઘટના B નામ આપી દઈએ. ઘટના B ચબરખી પરની સંખ્યા 6 કરતા નાની હોય તો માટે ઘટના B ના પરિણામોની સંખ્યા મિત્રો 1 થી 10 માં 6 કરતા નાની સંખ્યાઓ કેટલી આવે? 5 આવે. કઈ કઈ એ આપણે જાણીએ છીએ? 1, 2, 3, 4 અને 5. તો હવે આપણે P of B બરાબર શું લખી શકીએ? ઘટના B ના પરિણામો 5, કુલ પરિણામો 10, એટલે 5 દુ 10, 5 એકા 5, 1 દૂત્યાંશ એટલે 0.5 પણ લખી શકાય. ત્યારબાદ ત્રીજી ઘટના છે ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતા મોટી હોય. ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતા મોટી હોય. મિત્રો આ ઘટનાને નામ આપી દઈએ ઘટના C. સંખ્યા 6 કરતા મોટી હોય તો હવે ઘટના C ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા
મિત્રો 6 કરતા મોટી સંખ્યાઓ કેટલી? 4, 7, 8, 9 અને 10. તો એના પરિણામો થશે 4. તો P of C બરાબર 4/10 એટલે 0.4 લખી શકાય. ત્યારબાદ ચોથી ઘટના છે, ચબરકી પર લખાયેલ સંખ્યા એક અંકવાળી હોય. ચબરકી પર લખાયેલ સંખ્યા એક અંકવાળી હોય. તો મિત્રો આ ઘટનાના નામ આપી દઈએ આપણે. ઘટના ડી. સંખ્યા એક અંકવાળી હોય. તો મિત્રો 1 થી 10 માં એક અંકવાળી એટલે કે એક આંકડાવાળી સંખ્યા કેટલી? તો 9. 1 થી 9 એ બધી સંખ્યાઓ એક અંકવાળી છે. 10 છે એ માત્ર બે અંકવાળી સંખ્યા છે. તો અહીં આપણે લખી શકીએ ઘટના ડી ના પરિણામોની સંખ્યા બરાબર 9. તો માટે P of D બરાબર 9/10 0.9. તો આ રીતે અહીંયા આ ચબરકી જુદી જુદી પસંદ કરીએ તો એની સંભાવના આપણને જુદી જુદી મળે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે. એ પ્રશ્ન 5 જોઈએ. મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે. જો તમારી પાસે લીલા રંગના 3 વૃત્તાંશ, એક વાદળી રંગનો વૃત્તાંશ અને એક લાલ રંગનો વૃત્તાંશ ધરાવતું એક ચક્ર છે. મિત્રો લીલા રંગના 3 વૃત્તાંશ છે, એક વાદળી રંગ અને એક લાલ રંગ. આવા વૃત્તાંશ ધરાવતું એક ચક્ર છે. તો લીલા રંગનો વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? એટલે આપણે ચક્ર ગોળ ગોળ ફેરવીએ છીએ, વચ્ચે ક્યાંક દર્શક કાંટો છે. તો એ દર્શક કાંટો છે એ લીલા રંગ ઉપર સ્થિર થાય એની સંભાવના કેટલી? તો પહેલી જે ઘટના છે લીલા રંગનો વૃત્તાંશ મળે એને આપણે નામ આપી દીધું A. તો આપણે એ જોવાનું મિત્રો અહીંયા કુલ 5 વૃત્તાંશ છે. લીલા રંગના 3 છે, એક વાદળી ને એક લાલ, એટલે કુલ વૃત્તાંશ થયા 5. તો આ દર્શક કાંટો છે 5 વૃત્તાંશમાંથી કોઈ એક ઉપર સ્થિર થશે એટલે પરિણામોની કુલ સંખ્યા પણ 5 થાય. તો હવે ઘટના A ના પરિણામોની સંખ્યા અહીં આપણે જોઈ શકીએ છીએ. લીલા રંગના વૃત્તાંશ કેટલા છે મિત્રો? 3. તો ઘટના A ના પરિણામોની સંખ્યા બરાબર 3. તો P of A બરાબર 3/5. 3/5 એટલે ભાગાકાર કરીએ તો 0.6 મળે. મિત્રો દશાંશ અપૂર્ણાંકમાં જવાબ ન લખીએ તો પણ ચાલે. ત્યારબાદ બીજું છે વાદળી રંગનો વૃત્તાંશ 9 હોય. મિત્રો વાદળી રંગનું 9 હોવું જોઈએ એનો મતલબ શું થયો? વાદળી સિવાય 4 માંથી કોઈ પણ હોઈ શકે. એટલે 3 લીલા રંગના અથવા તો 1 લાલ રંગનું, આ 4 માંથી કોઈ પણ વૃત્તાંશ હોય. તો આ ઘટનાનું નામ આપી દઈએ આપણે ઘટના B. વૃત્તાંશ વાદળી રંગનું ન હોય. તો મિત્રો એના પરિણામોની આપણે સંખ્યા ગણીએ તો ઘટના B ના પરિણામોની સંખ્યા કેટલી થશે? 4. વાદળી સિવાય 4 વૃત્તાંશ છે. તો P of B બરાબર 4/5. મિત્રો ઉપર નીચે 2 વડે ગુણી દઈએ. 5 છે, 2 વડે ગુણીએ એટલે 10 થાય, ઉપર 2 વડે ગુણીએ એટલે 6 થાય. 6/10 એટલે 0.6. એ રીતે અહીંયા પણ 2 વડે ગુણી દઈએ તો 8/10 એટલે 0.8 થાય. તો અહીંયા આ બે ઘટનાઓ છે એની સંભાવના અહીંયા મળી ગઈ. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન 6 એમાં પ્રશ્ન 2 માં આપેલી ઘટનાઓની સંભાવના શોધવાની છે. તો પ્રશ્ન 2 માં આપણે પહેલો પ્રશ્ન જોઈએ. એમાં પાસાને આપણે ફેંકવાનો છે. તો મિત્રો સૌથી પહેલા આપણે લખીએ
કે પાસાને ફેંકતા મળતા કુલ પરિણામોની સંખ્યા 6. એટલે આપણે બધા માટે આ કોમન રહેશે. હવે પહેલી ઘટના છે એમાં એ અવિભાજ્ય સંખ્યા. તો મિત્રો આ ઘટનાને આપણે નામ આપી દઈએ એ. ઘટના એ પાસા પરનો અંક અવિભાજ્ય સંખ્યા હોય તો માટે ઘટના એ ના પરિણામોની સંખ્યા મિત્રો 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે હમણાં આપણે જોઈ ગયા તો 3 સંખ્યાઓ છે 2, 3 અને 5. તો અહીંયા પરિણામો કેટલા આવશે 3. તો P ઓફ A બરાબર શું લખી શકીએ આપણે 3. કુલ પરિણામો 6. 3 2 6, 3 એકા 3, 1/2 એટલે 0.5. ત્યારબાદ એમાં B છે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. તો ઘટના B પાસા પરનો અંક અવિભાજ્ય સંખ્યા ન હોય. તો મિત્રો અવિભાજ્ય સંખ્યા ન હોય, અવિભાજ્ય સંખ્યાઓ છે 3, 2, 3 અને 5. એ સિવાય બાકી રહી કઈ રહી 1, 4 અને 6. તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ પણ 3 છે. તો ઘટના B ના પરિણામોની સંખ્યા એ પણ 3 આવશે. તો P ઓફ B બરાબર 3/6, 3 એકા 3, 3 દુ 6, 1/2, 0.5. હવે ત્યારબાદ બીજું એમાં એ છે 5 કરતા મોટી સંખ્યા. તો ઘટના C પાસા પરનો અંક 5 કરતા મોટી સંખ્યા હોય. તો મિત્રો 1 થી 6 માં 5 કરતા મોટી સંખ્યાઓ કેટલી? 1 જ. અને કઈ છે 6. તો અહીંયા ઘટના C ના પરિણામોની સંખ્યા મળશે આપણને 1. તો P ઓફ C બરાબર 1/6. ત્યારબાદ મિત્રો આમાં B છે 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા. એને આપણે D નામ આપી દઈએ. તો 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યાઓ કેટલી આવશે? 5. 1, 2, 3, 4 અને 5. તો ઘટના D ના પરિણામોની સંખ્યા આવશે 5 અને એની સંભાવના P ઓફ D બરાબર 5/6. એ મિત્રો તમારે જાતે કરી દેવાનું છે. તો અહીંયા આ સ્વાધ્યાય 5.3 પણ મિત્રો પૂરું થયું અને પ્રકરણ 5 પણ અહીંયા પૂરું થયું છે. તો આગળના વિડીયોમાં જે આપણે વર્તુળ આલેખ સમજાવેલા છે, વર્તુળ આલેખ ગ્રાફબુકમાં દોરવાના છે અને ત્યારબાદ આ બધા પ્રશ્નો છે એ નોટબુકમાં જે રેગ્યુલર તમારી નોટ છે એ અને એક વખત હોમવર્કમાં એ દરેક પ્રશ્ન છે, દરેક દાખલો છે 2-2 વખત ગણવાના છે. તો અહીંયા આ પ્રકરણ 5 અને સ્વાધ્યાય 5.3 પણ પૂરું થયું.